2026 માં સોનાના ભાવ તળિયે જવાનું ચાલુ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર ક્રેશ। હવે 2024 ની અંદર મિત્રો સોના અને ચાંદી કેટલું સસ્તું થશે તેની આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવશું। તેમજ મિત્રો સાથે સાથે એ પણ જાણીશું કે લગ્નગાળા સમય દરમિયાન કેટલો રહેશે સોના અને ચાંદીનો ભાવ તેની પણ આપણે વિગતવાર માહિતી મેળવશું। તેમજ વાત કરીશું કે સોનાની અંદર ક્યારે રોકાણ કરી શકાય અથવા તો સોનું ક્યારે ખરીદી શકાય। ચાંદી પણ મિત્રો અત્યારે આમ જોઈએ તો આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહી હતી। તો મિત્રો ચાંદીની અંદર પણ રોકાણ કરવું હોય તો યોગ્ય સમય કયો કહી શકાય કે જ્યારે આપણે સોના અને ચાંદીની અંદર રોકાણ કરીએ તો આપણને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે તમામ માહિતીની વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવો જરૂરી છે। જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે। તો મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના ખુશીના મોટા સમાચાર। જેમાં મિત્રો સોના અને ચાંદીના ગ્રાહકોને આપી દીધી છે મોટી ભેટ। જેમાં વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો આજે સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદી જ નહીં પરંતુ નિકલ, તાંબુ, એલ્યુમિનિયમ, જસત અને સીસા સહિત 5 અન્ય મેટલમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો વાત કરીએ તો 10% સુધીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને ચાંદીને સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે। મિત્રો ચાંદીની અંદર એક જ દિવસની અંદર 14,000 રૂપિયા જેટલો કડાકો જોવા મળી રહ્યો છે। મિત્રો ચાંદીનો ભાવ જોઈએ તો રાત્રિ દરમિયાન ચાંદીની અંદર ટ્રેડમાં વધારો આવ્યો હતો, પરંતુ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર આજે બજાર ખુલતાની સાથે જ મિત્રો ચાંદીના ભાવમાં $75.60 પ્રતિ અંશે ચાંદીનો ભાવ ખુલ્યો છે। અને મિત્રો ચાંદી અત્યારે ખૂબ જ હાઈ લેવલથી અત્યારે સસ્તા તરફ જઈ રહી છે। તો સાથે સાથે ચાંદી અને સોનાના ભાવમાં પણ મિત્રો એવું જ બની ગયું છે કે સોનાનો ભાવ પણ અત્યારે ઘટી રહ્યો છે। અને મિત્રો રોકાણકારો અને વેપારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે અચાનક સમગ્ર મેટલની અંદર ક્રેશ થવાનું કારણ શું છે। મિત્રો સોના અને ચાંદીની અંદર ક્રેશ થવાનું કારણ શું છે તેની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારની અંદર $4,462 પ્રતિ અંશ પર સોનાનું માર્કેટ ખુલ્યું છે। અને મિત્રો સોના અને ચાંદીની અંદર જે રોકાણકારો છે એના લીધે પણ અત્યારે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે। અને વાત આગળ કરીએ તો કોમ્યુનિટી નિષ્ણાત અનુસાર આ તીવ્ર ઘટાડા પાછળ એક જ મુખ્ય કારણ છે, તે છે મિત્રો US ડોલરનું મજબૂત થવું। તેમણે સમજાવ્યું કે જેમ જેમ ડોલર મજબૂત થાય આંતરરાષ્ટ્રીય બજારમાં મેટલ પર દબાણ વધે છે અને કિંમતો ઘટવા લાગે છે। મિત્રો વાત કરીએ તો અત્યારે અમેરિકાની અંદર જે ડોલર મજબૂત થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારની અંદર તેનો ખૂબ જ મોટામાં મોટું કારણ કહી શકાય પાછળનું, કારણ કે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં દબાણ વધવામાં આવે છે। ડોલર મજબૂત થાય તો મિત્રો દબાણની અંદર વધારો થાય મેટલમાં અને કિંમતો અચાનક જ ઘટવા લાગે છે અને રૂપિયો ફરી એકવાર વધારે નબળો તરફ જઈ રહ્યો છે। તો મિત્રો આગળ વાત કરીએ કે સોના અને ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે તો તેની વાત કરીએ તો સૌથી મુખ્યમાં વાત કરીએ તો ટ્રમ્પના નવી આર્થિક ધમકીઓ જોવા મળી રહી છે કે ટ્રમ્પ દ્વારા આર્થિક ધમકીઓ આપવામાં આવી છે કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જે રશિયન તેલ પર 500% ટેરિફ લાદવાની ધમકી અને વૈશ્વિક વેપાર યુદ્ધના ભયથી ડોલરની અંદર નોંધપાત્ર રીતે મજબૂતાઈ જોવા મળી રહી છે। જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોના અને ચાંદીની અંદર ભાવમાં ઘટાડો આવતો હોય છે। અને બીજું કારણ જોઈએ તો રેકોર્ડ લેવલથી મિત્રો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે રોકાણકારો। જેમાં વાત કરીએ તો ચાંદી રૂપિયા 2,54,000 ને આસપાસ ગઈ હતી અને સોનાનો ભાવ 1,40,000 વટાવી ગયો હતો। આટલા ઊંચા સ્તરે મોટા રોકાણકારોએ તેમના હોલ્ડિંગ વેચીને નફો કમાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજારમાં વેચાણનું દબાણ વધી રહ્યું છે અને ફરી એકવાર પુરવઠાની અંદર વધારો થઈ રહ્યો છે। માંગ ઓછી છે પરંતુ મિત્રો પુરવઠો વધુ છે, તેના લીધે સોના અને ચાંદીની અંદર ક્રેશ થતો જોવા મળી રહ્યો છે। અને આગળ મિત્રો વાત કરીએ તો કોમ્યુનિટી માર્કેટની અંદર પણ કડાકો જોવા મળી રહ્યો છે। માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક કોમ્યુનિટી માર્કેટમાં પણ આજે ફરી એકવાર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આગળની વાત કરીએ તે પહેલા મિત્રો જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના લગતા તાજા સમાચાર
તેમજ સોના ચાંદીના સચોટ ભાવ આપીએ છીએ। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તે કમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો। અને સાથે સાથે તમે પણ તમારા શેરના સોના અથવા તો ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહ્યા। તેમજ મિત્રો વાત કરીએ તો સ્થાનિક માંગની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીની અંદર। જેમાં વાત કરીએ તો કિંમતોની અંદર અતિશય વધારાને કારણે સ્થાનિક બજારમાં છૂટક ખરીદદારો પીછેહટ કરી છે અને સોના અને ચાંદીની ખરીદી કરવાની અંદર થોડો ઘટાડો કર્યો છે। તેના કારણે હવે સોના અને ચાંદીની કિંમતો નીચે આવી રહી છે તેવી પણ મિત્રો અત્યારે વાત મળી રહી છે। અને વાત કરીએ તો US ડોલરના મજબૂત થવાથી ભાવની અંદર ઘટાડો કેવી રીતે થયો તેની વાત કરીએ તો મિત્રો US ડોલરની મજબૂતાઈ યુનાઇટેડ સ્ટેટ્સના એક મોટા નિર્ણયને કારણે છે। અમેરિકાએ તેના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી $30 થી $40 બિલિયન મૂલ્યના તેલની નિકાસ કરવાની યોજના જાહેર કરી। આનાથી ડોલરની માંગમાં વધારો થયો, તેને મજબૂત બનાવવામાં આવી અને મિત્રો ડોલર મજબૂત થયો તેના કારણે મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણ તરીકે સંવેદનશીલ બને છે અને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાની અંદર ઘટાડો થાય એટલે રોકાણકારો ઘટી રહે તો મિત્રો સોના અને ચાંદીની જે માંગ છે એમાં ઘટાડો આવે તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો આવી શકે છે અને એવું જ બની રહ્યું છે। અને મિત્રો વાત કરીએ તો નિષ્ણાંતોના મત મુજબ ધાતુઓની આ ઘટાડાને લીધે 1-2 દિવસ સુધી આવો જ ઘટાડો ચાલુ રહી શકે છે। જોકે આવતા અઠવાડિયે બજારની અંદર થોડી સ્થિરતા અથવા તો થોડી રિકવરી થવાની અપેક્ષા જોવા મળી શકે છે। તેથી રોકાણકારોને સાવચેત રહેવા અને ઉતાવળિયા નિર્ણય ટાળવાની સલાહ આપવામાં આવી છે કે હજુ પણ આવનારા અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એક વખત વધારો આવી શકે છે। તો જે મિત્રોને રોકાણ કરવું હોય અથવા તો જે મિત્રોએ લાંબા ગાળા માટે રોકાણ કર્યું હોય તેવા મિત્રો હજુ પણ થોડેક દિવસની રાહ જોઈને આગળ તમે વધારેમાં વધારે પ્રોફિટ કમાઈ શકો છો। અને આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 267 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2673 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 26738 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,67,380 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચાંદીના ભાવની અંદર મિત્રો ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં પણ આજે વધારો થયો છે। તો આજે શું રહ્યા 22 કેરેટ 24 કેરેટ સોનાના ભાવ, જેમાં 1 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 13,528 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,35,280 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,52,700 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 16,340 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,630 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,300 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 14,63,000 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 16,510 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આગામી સમયની અંદર વૈશ્વિક અનિશ્ચિતતા અને દબાણને લીધે સોના અને ચાંદીના ભાવ આસમાન રોકેટ ગતિએ પહોંચી શકે છે તેવી પણ મિત્રો નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી છે। તો સોના અને ચાંદીની અંદર રોકાણ કરતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતોની માહિતી અવશ્ય લેવી અને જેથી કરીને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ YouTube ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો। અને તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ।